પેપર 5 ટોપિક 2 એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના. એપ્રેન્ટિસશીપ અધિનિયમ અને યોજના. એપ્રેન્ટિસશીપ એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો? 1961. એપ્રેન્ટિસ સ્કીમ અગાઉ કયા વિભાગ હેઠળ હતી અને હાલ કોના હેઠળ છે? અગાઉ નિયામક શ્રી રોજગાર અને તાલીમ હેઠળ અને હાલમાં નિયામક શ્રી કૌશલ્ય વિકાસ હેઠળ. જૂના કાયદા 2014 પહેલાં મુજબ ફિટર ટ્રેડ માટે એપ્રેન્ટિસ રાખવાનો રેશિયો શું હતો? 8:1, 7:1. જૂના કાયદા મુજબ એપ્રેન્ટિસ ન રાખવા પર કઈ સજાની જોગવાઈ હતી? જેલની સજા. કેન્દ્ર સરકારે કયા વર્ષે એપ્રેન્ટિસ એક્ટમાં સુધારો કરી તેને ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી બનાવ્યો? 2014. 0 થી 3 માણસોનું માનવબળ ધરાવતા એકમો માટે એપ્રેન્ટિસ રાખવાનો નિયમ શું છે? એપ્રેન્ટિસશીપ સ્કીમ લાગુ પડતી નથી. 4 થી 29 માનવબળ ધરાવતા એકમો માટે એપ્રેન્ટિસ રાખવાનો નિયમ શું છે? સ્વૈચ્છિક. 30 કે તેથી વધુ માનવબળ ધરાવતા એકમો માટે એપ્રેન્ટિસ રાખવાનો નિયમ શું છે? ફરજિયાત, મેન્ડેટરી. ફરજિયાત એકમો એ પોતાના કુલ માનવબળ કરતાં કેટલા ટકા એપ્રેન્ટિસ રાખવા પડે છે? ઓછામાં ઓછા 2.5% અને વધુમાં વધુ 15%. જોખમી સિવાયના એકમોમાં એપ્રેન્ટિસ તરીકે જોડાવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? 14 વર્ષથી વધુ. જોખમી એકમોમાં એપ્રેન્ટિસ તરીકે જોડાવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? 18 વર્ષથી વધુ. એપ્રેન્ટિસશીપ માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? ધોરણ 5 પાસ. ધોરણ 5 થી 9ની લાયકાત ધરાવતા એપ્રેન્ટિસને કેટલું સ્ટાઇપન્ડ મળે છે? ₹6,800. ધોરણ 10 પાસ ઉમેદવારને એપ્રેન્ટિસ તરીકે કેટલું સ્ટાઇપન્ડ મળવાપાત્ર છે? ₹8,200. ધોરણ 12 પાસ અથવા ITIની લાયકાત ધરાવતા એપ્રેન્ટિસને કેટલું સ્ટાઇપન્ડ મળે છે? ₹9,600. ડિપ્લોમા પાસ ઉમેદવારને એપ્રેન્ટિસ તરીકે કેટલું સ્ટાઇપન્ડ મળે છે? ₹10,900. ડિગ્રી બેચલર પાસ ઉમેદવારને એપ્રેન્ટિસ તરીકે કેટલું સ્ટાઇપન્ડ મળે છે? ₹12,300. નવા કાયદા મુજબ ફરજિયાત એપ્રેન્ટિસ ન રાખવા પર પ્રથમ 3 મહિનામાં પોતે કેટલો દંડ થાય છે? ખાલી સીટ પર દર મહિને ₹500. દર મહિને બાદ 3 મહિના બાદ પણ એપ્રેન્ટિસશીપ ન રાખનાર એકમને ખાલી સીટ દીઠ પર દર મહિને કેટલો દંડ થાય છે? ₹1,000. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના હેઠળ સરકાર એકમને પ્રતિ એપ્રેન્ટિસ કુલ કેટલી સબસિડી આપે છે? ₹3,000. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના હેઠળ મળતી ₹3,000થી સબસિડીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો કિસ્સો કેટલો હોય છે? કેન્દ્રના ₹1,500 અને રાજ્યના ₹1,500. 2.5%થી વધુ એપ્રેન્ટિસશીપ રાખનાર એકમો વધારાના એપ્રેન્ટિસશીપનો ખર્ચ કરવા ફંડમાંથી વાપરી શકાય? CSR ફંડ. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR.